વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોન્ક્રીટ ટેકનોલોજી સબ્જેક્ટની અંદર જે આપણું યુનિટ નંબર 5 છે કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન, તે યુનિટની અંદર આપણે મેથડ ઓફ કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન અને એક્ઝામ્પલ વિશે વાત કરશું. આગલા વિડીયો લેક્ચરની અંદર આપણે કોન્ક્રીટ મિક્સ ડિઝાઇનના બરાબર જે આઈએસ મેથડ છે એની અંદર સ્ટેપ નંબર 1 બરાબર ટાર્ગેટ મીન સ્ટ્રેન્થ, ત્યારબાદ સ્ટેપ નંબર 2 સિલેક્શન ઓફ વોટર સિમેન્ટ રેશિયો એટલે કે પાણીની પસંદગી કરવી, ત્યારબાદ સિલેક્શન ઓફ વોટર કન્ટેન્ટ એટલે કે પાણીનું પ્રમાણ નક્કી કરવું, અને ત્યારબાદ આપણે સ્ટેપ નંબર 4 એટલે કે કેલ્ક્યુલેશન ઓફ સિમેન્ટેનિયસ મટીરિયલ કન્ટેન્ટ એટલે કે સિમેન્ટનું પ્રમાણ નક્કી કરવું. બરાબર, ત્યાં સુધી આપણે વાત કરેલી હતી. હવે આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર આપણે સ્ટેપ નંબર 5થી આગળ વાત કરશું. બરાબર છે. તો સ્ટેપ નંબર 5 એસ્ટિમેશન ઓફ કોર્સ એગ્રીગેટ પ્રપોઝન એટલે કે ટોટલ એગ્રીગેટની અંદરથી કોર્સ એગ્રીગેટનું પ્રમાણ નક્કી કરવું. એગ્રીગેટ ઓફ એસેન્શિયલી ધ સેમ નોમિનલ મેક્સિમમ સાઇઝ, ટાઈપ એન્ડ ગ્રેડિંગ will produce concrete of satisfactory workability when a given volume of coarse aggregate per unit volume of total aggregate is used. બરાબર, તો એગ્રીગેટ છે બરાબર એ આપેલા ટોટલ એગ્રીગેટના જથ્થામાં કોર્સ એગ્રીગેટનું જે પ્રમાણ છે બરાબર એ આપણે એની નોમિનલ મેક્સિમમ સાઇઝ, પછી એનો ટાઈપ, એનું ગ્રેડિંગ જો એ બરાબર હોય બરાબર તો એ એક સારી વર્કેબિલિટી ધરાવતો કોન્ક્રીટ છે એ પ્રોડ્યુસ કરે છે. તો આ રીતે વર્કેબિલિટીનો આધાર પણ કોર્સ એગ્રીગેટના પ્રમાણ ઉપર રહેલો છે, એના વોલ્યુમ ઉપર રહેલો છે. એપ્રોક્સિમેટ વેલ્યુ ઓફ ધ એગ્રીગેટ વોલ્યુમ આર ગિવન ઇન ટેબલ. ફોર વોટર સિમેન્ટ રેશિયો ઓફ 0.5 the aggregate volume may be adjusted for other water cement ratio as below. અહીં આપણને ટેબલની અંદર બરાબર એગ્રીગેટની સાઇઝ માટે એગ્રીગેટનું પ્રમાણ કેટલું રાખવું, એગ્રીગેટનું વોલ્યુમ કેટલું રાખવું બરાબર એ બતાવેલું છે. અને આ જે પ્રમાણ છે એ એક્ઝેક્ટલી વોટર સિમેન્ટ રેશિયો જેટલા 0.50 જેટલો હોય એના માટે છે. વોટર સિમેન્ટ રેશિયો 0.50 કરતાં ઓછો હોય અથવા વધારે હોય તો એની અંદર કંઈક ફેરફાર કરવા પડે એગ્રીગેટના વોલ્યુમની અંદર, એ આપણે આગળ જોશું. પહેલાં ટેબલ વિશે વાત કરીએ તો આ ટેબલની અંદર નોમિનલ મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ આપેલી છે, ત્યારબાદ વોલ્યુમ ઓફ કોર્સ એગ્રીગેટ પર યુનિટ વોલ્યુમ ઓફ ટોટલ એગ્રીગેટ ફોર ડિફરન્ટ ઝોન ઓફ ફાઇન એગ્રીગેટ. અહીં આપણને ટોટલ એગ્રીગેટના જથ્થામાં કોર્સ એગ્રીગેટનું પ્રમાણ કેટલું હોય બરાબર એ વસ્તુ આપેલી છે. તો નોમિનલ મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ જો 10 mmની હોય તો એના માટે, 20 mmની હોય તેના માટે, અને 40 mmની એના માટે ઝોન 1થી માંડી અને 4 સુધી એગ્રીગેટને સાઇઝને આધારે એગ્રીગેટનું વોલ્યુમ કેટલું લેવું એ માહિતી આપણને આ ટેબલ ઉપરથી મળી જાય. બરાબર, મિક્સ ડિઝાઇનના દાખલામાં જો આ વેલ્યુ આપેલી ન હોય કોર્સ એગ્રીગેટની તો આ ટેબલ ઉપરથી ચૂઝ કરી શકીએ. પરંતુ આ જે વેલ્યુ છે એ પરફેક્ટલી વોટર સિમેન્ટ રેશિયો 0.50 હોય એના માટે છે. તો એના સિવાયના વોટર સિમેન્ટ રેશિયો માટે શું કરવાનું, તો કે ફોર એવરી ડિક્રીઝ ઓફ વોટર સિમેન્ટ રેશિયો બાય 0.05 તો કોર્સ એગ્રીગેટ વોલ્યુમ મે બી ઓફ ઇન્ક્રીઝડ બાય 1% ટુ રિડ્યુસ ધ સેન્ડ કન્ટેન્ટ. એટલે કે જો વોટર સિમેન્ટ રેશિયો 0.50 કરતાં ઓછો હોય, કેટલો ઓછો હોય તો કે એનું પ્રમાણ જો 0.05 ઘટાડવામાં આવે, વોટર સિમેન્ટ રેશિયોનું પ્રમાણ 0.50 કરતાં 0.05 એમાં ઘટાડો કરવામાં આવે તો એની અંદર કોર્સ એગ્રીગેટ છે બરાબર એ 1% જેટલું વધારવામાં આવે. બરાબર, કોર્સ એગ્રીગેટનું વોલ્યુમ છે 1% જેટલું વધારવામાં આવે જેથી કરીને આપણે સેન્ડ કન્ટેન્ટ ઘટાડી શકીએ. બરાબર, ત્યારબાદ ફોર એવરી ઇન્ક્રીઝ ઓફ વોટર સિમેન્ટ રેશિયો બાય 0.05 તો કોર્સ એગ્રીગેટ વોલ્યુમ મે બી ડિક્રીઝ બાય 1% ટુ ઇન્ક્રીઝ ધ સેન્ડ કન્ટેન્ટ. એટલે કે જો વોટર સિમેન્ટ રેશિયો 0.05 જેટલો વધારવામાં આવે સ્ટાન્ડર્ડ કરતાં તો કોર્સ એગ્રીગેટનું જે વોલ્યુમ છે એની અંદર 1% જેટલો ઘટાડો કરવામાં આવે. તો આ બે વસ્તુ યાદ રાખવાની છે કે 0.50 કરતાં જો વોટર સિમેન્ટ રેશિયો અલગ હોય તો દરેક 0.05ના ઘટાડા માટે કોર્સ એગ્રીગેટનું પ્રમાણ 1% જેટલું વધારવું પડે, અને જો વોટર સિમેન્ટ રેશિયો 0.05 જેટલો વધારે હોય તો આપણે કોર્સ એગ્રીગેટનું પ્રમાણ 1% જેટલું ઘટાડવું પડે. બરાબર, ફોર મોર વર્કેબલ કોન્ક્રીટ મિક્સીસ વિચ ઇઝ સમટાઈમ રિક્વાયર પ્લેસમેન્ટ ઇઝ બાય પમ્પ or when the concrete is required to work around congested enforcement, it may be desired to reduce the estimate course aggregate content determined using table up to 10%. એટલે કે કોઈ એવી જગ્યા હોય, ક્યાંય એવું સ્ટ્રક્ચર હોય, બાંધકામ હોય કે જેની અંદર
આપણે કોન્ક્રીટને પંપ દ્વારા વહન કરવાનું હોય, અથવા તો કોન્ક્રીટને કન્જક્ટેડ એરિયાની અંદર પ્લેસિંગ કરવાનું હોય, એવું રેન્ફોર્સમેન્ટ હોય કે જ્યાં કન્જક્શન વધારે હોય, તો આપણે એવી જગ્યાએ કોન્ક્રીટના પ્લેસિંગ માટે આપણે કોર્સ એગ્રીગેટનું જે પ્રમાણ છે આ ટેબલની અંદર એની અંદર 10% જેટલો ઘટાડો કરી શકીએ, જેથી કરીને આપણે ઇઝીલી ત્યાં કોન્ક્રીટનું પ્લેસિંગ છે એ કરી શકીએ. બરાબર. તો આ વાત થઈ કોર્સ એગ્રીગેટનું પ્રમાણ નક્કી કરવું. બરાબર. આની અંદર ખાસ કરીને આપણે એક ટેબલ ધ્યાનમાં લેવાનું છે કે આ ટેબલ વોટર સિમેન્ટ રેશિયો 0.50 હોય ત્યારે એગ્રીગેટનું વોલ્યુમ દર્શાવે છે. એની અંદર 10, 20 અને 40 એમની એગ્રીગેટ માટે કેટલું વોલ્યુમ લેવું ઝોન વાઇઝ એ આપેલું છે. જો વોટર સિમેન્ટ રેશિયો 0.05 જેટલો ઘટાડવામાં આવે તો કોર્સ એગ્રીગેટનું પ્રમાણ 1% જેટલું વધારવું. જો વોટર સિમેન્ટ રેશિયો 0.05 જેટલો વધારવામાં આવે તો કોર્સ એગ્રીગેટનું પ્રમાણ 1% ઘટાડવું. બરાબર. અને જો કોન્ક્રીટને પંપ દ્વારા વહન કરવાનો હોય અથવા તો કન્જક્ટેડ એન્ફોર્સમેન્ટની અંદર પ્લેસ કરવાનો હોય તો આપણે આ ટેબલની અંદર કોર્સ એગ્રીગેટનું પ્રમાણ 10% જેટલું ઘટાડી શકીએ. બરાબર. તો આ વાત થઈ સ્ટેપ નંબર 5ની, એટલે કે કોર્સ એગ્રીગેટનું પ્રમાણ નક્કી કરવું. વાત કરીએ આપણે સ્ટેપ નંબર 6ની, એસ્ટિમેશન ઓફ ફાઇન એગ્રીગેટ પ્રપોઝન, એટલે કે ફાઇન એગ્રીગેટનું પ્રમાણ નક્કી કરવું. અપ ટુ સ્ટેપ 5 ઓલ ધ ઇન્ગ્રીડિયન્ટ્સ હેવ બીન એસ્ટિમેટેડ એક્સેપ્ટ ધી કોર્સ એન્ડ ફાઇન એગ્રીગેટ કન્ટેન્ટ. બરાબર. સ્ટેપ નંબર 5 સુધી આપણે દરેક પ્રકારના જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે કોન્ક્રીટના એની ગણતરી આપણે કરી લીધી એગ્રીગેટને બાદ કરતા. બરાબર. એગ્રીગેટની હજી બાકી છે. ધીસ ક્વોન્ટિટી આર ડિટરમાઇન્ડ બાય ફાઇન્ડિંગ આઉટ ધ એબ્સોલ્યુટ વોલ્યુમ ઓફ our cementeous material, water and the chemical admixture by dividing their mass by their respective specific gravity, multiplying by 1/1000 and subtracting the result of their summation from unit volume. The result will be the absolute volume of the coarse and fine aggregate put together. એટલે કે કોર્સ અને ફાઇન એગ્રીગેટનું પ્રમાણ નક્કી કરવા માટે આપણે શું કરીએ છીએ તો કે આગળ જે આપણે સિમેન્ટ, પાણી અને કેમિકલ એડ મિક્સર જો યુઝ કરેલું હોય તો એના પહેલાં આપણે જે માસ ગણેલા છે, બરાબર, વજનને આધારે એ માસ છે એને આપણે એની રિસ્પેક્ટિવ સ્પેસિફિક વડે ડિવાઈડ કરશું અને એને 1/1000 વડે ગુણી નાખશું. બરાબર. ત્યારબાદ જે વેલ્યુ આવે એ બધાનો સરવાળો કરી આપણે એને 1 મીટર ક્યુબ, ધારો કે કોન્ક્રીટ માટે ડિઝાઇન કરતા હોય તો 1 મીટર ક્યુબમાંથી આ દરેકની ક્વોન્ટિટી આપણે વોલ્યુમ બાદ કરી દઈશું. હવે જે આપણને ક્વોન્ટિટી મળશે 1 મીટર ક્યુબમાંથી સિમેન્ટનું વોલ્યુમ, વોટરનું વોલ્યુમ, કેમિકલ એડમિક્સરનું વોલ્યુમ બાદ કરી નાખશું ટોટલ કોન્ક્રીટના વોલ્યુમમાંથી. એટલે જે ક્વોન્ટિટી બાદ આપને જે મળશે એ કેના માટે મળશે તો કે કોર્સ એગ્રીગેટ અને ફાઇન એગ્રીગેટ બંનેની માટે ક્વોન્ટિટી મળશે. બરાબર. વી નો ધ વોલ્યુમ ઓફ કોર્સ એગ્રીગેટ એન્ડ હેન્સ વોલ્યુમ ઓફ ફાઇન એગ્રીગેટ કેન બી કેલ્ક્યુલેટેડ. એટલે કે કોર્સ એગ્રીગેટનું જે વોલ્યુમ જાણીએ છીએ તેના ઉપરથી આપણે વોલ્યુમ ઓફ કોર્સ એગ્રીગેટ આ સ્ટેપ નંબર 5ની અંદર જે ગણ્યું એના ઉપરથી જ આપણે ફાઇન એગ્રીગેટનું વોલ્યુમ ગણી શકીએ. The weight of coarse aggregate and fine aggregate are saturated and surface dry condition. Depending upon the absorption or presence of surface moisture, fill correction are made. એટલે કે એગ્રીગેટની અંદર જો કોઈ સરફેસ મોઇસ્ચર હોય અથવા વોટરનું એબ્ઝોર્પ્શન હોય તો એના સુધારા આપણે, એનું કરેક્શન આપણે એગ્રીગેટની જે પ્રપોઝન લીધું હોય એની અંદર કરવા પડે. તો આ હતું સ્ટેપ નંબર 6, ફાઇન એગ્રીગેટનું પ્રમાણ નક્કી કરવું, કે જેની અંદર આપણે જે સિમેન્ટ, પાણી અને કેમિકલ એડમિક્સર કે બીજા કોઈ પણ કોન્ક્રીટના ઘટકો છે એગ્રીગેટ સિવાયના એના જે વજન શોધેલા છે એના ઉપરથી આપણે એના વોલ્યુમ શોધીએ. માસ છેદમાં સ્પેસિફિક ગ્રેવિટી ગુણાકારમાં 1/1000 સૂત્રનો ઉપયોગ કરીને. ત્યારબાદ કોન્ક્રીટનું 1 મીટર ક્યુબ માટે ધારો કે આપણે ડિઝાઇન કરીએ છીએ તો 1 મીટર ક્યુબમાંથી દરેક આ સિમેન્ટ, વોટર અને જે પણ હોય એનું વોલ્યુમ બાદ કરવાથી આપણને જે ફાઇનલી વોલ્યુમ મળશે એ હશે કોર્સ અને ફાઇન એગ્રીગેટનું. એને આધારે પછી આપણે એના વેઇટની ગણતરી કરી શકીએ. બરાબર. અને જો એમાં કાંઈ વોટર એબ્ઝોર્પ્શન અને સરફેસ મોઇસ્ચર હોય તો એના સુધારા પણ આપણે કરવા જોઈએ. તો આ હતું સ્ટેપ નંબર 6, એસ્ટિમેશન ઓફ ફાઇન એગ્રીગેટ પ્રપોઝન. બરાબર છે. તો આ બધા સ્ટેપ મિત્રો આપણે આજ અહીંયા કોન્ક્રીટ મિક્સ ડિઝાઇનના પૂરા થાય છે. 1 થી 6 સ્ટેપની જે આપણે વાત કરી એ 6 સ્ટેપ અહીંયા કમ્પ્લીટ થાય છે. બરાબર. આ છે ફ્લો ચાર્ટ ઓફ મિક્સ ડિઝાઇન સ્ટેપ. એટલે કે જ્યારે આપણે મિક્સ ડિઝાઇનનો દાખલો ગણશું, એક્ઝામ્પલ કેલ્ક્યુલેશન કરશું ત્યારે આ સ્ટેપ ફોલો કરશું. એટલે કે પહેલાં ટાર્ગેટ મીન સ્ટ્રેન્થ નક્કી કરવામાં આવે, ત્યારબાદ વોટર સિમેન્ટ રેશિયોની પસંદગી કરવામાં આવે, ત્યારબાદ વોટર કન્ટેન્ટ નક્કી કરવામાં આવે, ત્યારબાદ સિમેન્ટ કન્ટેન્ટ નક્કી કરવામાં આવે, ત્યારબાદ ફાઇન અને કોર્સ એગ્રીગેટનું માસની ગણતરી કરવામાં આવે, ત્યારબાદ વોટર, કોર્સ એગ્રીગેટ, ફાઇન એગ્રીગેટ, બરાબર, એક બેગ સિમેન્ટ માટે દરેકની ક્વોન્ટિટી નક્કી કરવામાં આવે. બરાબર. અને જો કોર્સ અને ફાઇન એગ્રીગેટની અંદર સરફેસ મોઇસ્ચર અથવા વોટર એબ્ઝોર્પ્શન હોય
તો એનું એડજસ્ટમેન્ટ કરવામાં આવે. એ ઉપરથી આપણે મિક્સ પ્રપોઝન મેળવી લઈએ દરેક ઇન્ગ્રીડિયન્ટ્સ માટે, બરાબર. હાઈએસ્ટ સ્ટ્રેન્થ ઓફ ટ્રાયલ મિક્સ એડેક્યુટ હોય, બરાબર, તો આપણે ઓકે છે એ પ્રપોઝન એવું કહી શકીએ. જો એની સ્ટ્રેન્થ મિક્સ પ્રપોઝન પછી જે કોન્ક્રીટ બનાવી એની સ્ટ્રેન્થ બરાબર ન હોય તો ફરી પાછું આપણે મિક્સ પ્રપોઝનની અંદર ફેરફાર કરી ફરી પાછી એની સ્ટ્રેન્થ મેળવીએ, બરાબર. અને ઓકે હોય તો એ એક્સેપ્ટેડ થઈ ગયું, ન હોય તો ફરી પાછું મિક્સ પ્રપોઝન અંદર ફેરફાર કરીએ. તો આ વાત થઈ ફ્લો ચાર્ટ ઓફ મિક્સ ડિઝાઇન સ્ટેપની, બરાબર. હવે આપણે વાત કરશું એક્ઝામ્પલની. વાત કરીએ એક્ઝામ્પલની. તો એક્ઝામ્પલ નંબર 1, ડિઝાઇન અ કોન્ક્રીટ મિક્સ યુઝિંગ IS મેથડ ફોર ધ ફોલોઈંગ ડેટા. ગ્રેડ ઓફ કોન્ક્રીટ M25, મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ 20 mm, વર્કેબિલિટી 100 mm સ્લમ્પ, મિનિમમ સિમેન્ટ કન્ટેન્ટ 300 kg/m3, percentage of coarse aggregate in total aggregate 60%, maximum water cement ratio 0.50, maximum water content 186 liter, specific gravity cement 3.15, coarse aggregate 2.74, fine aggregate 2.64. તો અહીં આપણને IS મેથડથી કોન્ક્રીટની મિક્સ ડિઝાઇન કરવાનું કહેલું છે. કોન્ક્રીટનો ગ્રેડ આપણને આપેલો છે M25. એગ્રીગેટની મહત્તમ સાઇઝ કોન્ક્રીટ માટે યુઝ કરવાની છે 20 mm. વર્કેબિલિટી સ્લમ્પના ફોર્મમાં આપેલી છે 100 mmનું સ્લમ્પ. સિમેન્ટનું લઘુત્તમ પ્રમાણ કોન્ક્રીટની અંદર 300 kg/m3 હોવું જોઈએ. ટોટલ એગ્રીગેટની અંદર જે કોર્સ અને ફાઇન એગ્રીગેટ છે એની અંદર કોર્સ એગ્રીગેટનું પ્રમાણ 60% છે. મહત્તમ વોટર સિમેન્ટ રેશિયો 0.50 છે. મહત્તમ પાણીનું પ્રમાણ 186 લિટર આપેલું છે. અહીં સિમેન્ટ, કોર્સ એગ્રીગેટ અને ફાઇન એગ્રીગેટની સ્પેસિફિક ગ્રેવિટી આપેલી છે. સિમેન્ટની સ્પેસિફિક ગ્રેવિટી 3.15 છે. કોર્સ એગ્રીગેટની સ્પેસિફિક ગ્રેવિટી 2.74 છે અને ફાઇન એગ્રીગેટનું સ્પેસિફિક ગ્રેવિટી 2.64 છે. તો આપણે કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન માટે કયા કયા સ્ટેપ જોવા પડે એની વસ્તુ આપણે આગળ વાત કરેલી હતી. તો ફટાફટ એકવાર જોઈ જાય કે કોન્ક્રીટ મિક્સ ડિઝાઇનની અંદર કયા કયા સ્ટેપ આપણે કેલ્ક્યુલેટ કરવાના છે. સૌ પ્રથમ આપણે પહેલું સ્ટેજ જોશું, ટાર્ગેટ મીન સ્ટ્રેન્થ, સરેરાશ લક્ષ સામર્થ્ય, કે જેની અંદર આપણે આ ટેબલની ઉપરથી સ્ટાન્ડર્ડ ડેવિએશન મેળવશું. ત્યારબાદ સિલેક્શન ઓફ ટાર્ગેટ મીન સ્ટ્રેન્થની અંદર આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું, FCK ડેશ ઇઝ ઇક્વલ ટુ FCK પ્લસ 1.65 × S. ત્યારબાદ આપણે વોટર સિમેન્ટ રેશિયોની પસંદગી કરશું. એની અંદર આપણે ખ્યાલ છે આ એક ગ્રાફ પણ ધ્યાનમાં લઈ શકીએ જો ન આપેલું હોય તો, અને જે આ ટેબલ છે, બરાબર, એની ઉપરથી પણ આપણે વોટર સિમેન્ટ રેશિયો બહારના વાતાવરણને આધારે ચૂઝ કરી શકીએ. ત્યારબાદ સિલેક્શન ઓફ વોટર કન્ટેન્ટ એટલે કે પાણીનું પ્રમાણ નક્કી કરવું. પાણીના પ્રમાણની અંદર ફરી પાછા આપણે એગ્રીગેટની સાઇઝ ધ્યાનમાં લેવી પડે, સ્લમ્પ ધ્યાનમાં લેવો પડે અને કોઈ એડ મિક્સર ઉપયોગમાં લીધો હોય તો એ પણ આપણે ધ્યાનમાં લેવું પડે. ત્યારબાદ આપણે વાત કરશું કેલ્ક્યુલેશન ઓફ સિમેન્ટેનિયસ મટીરિયલ એટલે કે સિમેન્ટની પ્રમાણ નક્કી કરવું. સિમેન્ટનું પ્રમાણ નક્કી કરવા માટે આપણે આ ટેબલનો ઉપયોગ કરી શકીએ. પ્લેન કોન્ક્રીટ હોય કે રેનફોર્સ કોન્ક્રીટ હોય, એક્સપોઝર કન્ડિશનને આધારે આપણે મિનિમમ સિમેન્ટ કન્ટેન્ટ કેટલા યુઝ કરી શકીએ તેની માહિતી આની ઉપરથી મળશે. ત્યારબાદ એગ્રીગેટની સાઇઝની પણ આપણને સિમેન્ટ કન્ટેન્ટ ઉપર અસર જોવા મળશે. ત્યારબાદ આપણે સ્ટેપ નંબર 5ની અંદર કોર્સ એગ્રીગેટનું પ્રમાણ નક્કી કરશું. કોર્સ એગ્રીગેટનું પ્રમાણ ઝોન વાઇઝ કેટલું રાખવું એગ્રીગેટની સાઇઝને આધારે એ આ ટેબલને દ્વારા આપણને ખ્યાલ આવશે, બરાબર. ત્યારબાદ એની અંદર થોડોક વધારો ઘટાડો આપણે કરવો પડે ડિપેન્ડિંગ અપોન વોટર સિમેન્ટ રેશિયોના આધાર ઉપર. ત્યારબાદ આપણે ફાઇન એગ્રીગેટનું પ્રમાણ નક્કી કરશું કોર્સ એગ્રીગેટ થયા બાદ, બરાબર. તો આ રીતે આપણે 6 થી 7 સ્ટેપની અંદર આ દાખલો છે એ કેલ્ક્યુલેટ કરવાનો છે. સૌ પ્રથમ આપણે વાત કરીએ સ્ટેપ નંબર 1ની, ટાર્ગેટ મીન સ્ટ્રેન્થ, સરેરાશ લક્ષ સામર્થ્ય. તો સરેરાશ લક્ષ સામર્થ્ય એ કોન્ક્રીટના આપેલા ગ્રેડ ઉપરથી એની કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ નક્કી કરી અને એમાં પછી સ્ટાન્ડર્ડ ડેવિએશન ઉમેરી અને આપણે એની ટાર્ગેટ મીન સ્ટ્રેન્થ સરેરાશ લક્ષ સામર્થ્ય મેળવીએ છીએ. સરેરાશ લક્ષ સામર્થ્યનું સૂત્ર છે FCK ડેશ ઇઝ ઇક્વલ ટુ FCK પ્લસ 1.65 × S. અહીં FCK શું છે તો કે લાક્ષણિક સામર્થ્ય. અહીં M25નો ગ્રેડ આપેલો છે રકમની અંદર, એટલા માટે આપણે અહીં
FCK એટલે કે લાક્ષણિક સામર્થ્યની વેલ્યુ થશે 25 ન્યૂટન પર mm². તો 25 પ્લસ 1.65 ઇન્ટુ એસ. સ્ટાન્ડર્ડ ડેવિએશનની વેલ્યુ આપણે યાદ રાખવી પડશે. એના માટેનું જે ટેબલ છે, આપણે અહીં M25 માટે સ્ટાન્ડર્ડ ડેવિએશનની વેલ્યુ જોઈએ છે. તો એ જે સ્ટાન્ડર્ડ ડેવિએશનની વેલ્યુ છે એ આપણા સ્ટેપ નંબર 1ના ટેબલની અંદર આપણે વાત કરેલી હતી કે M20 અને M25નો જો ગ્રેડનો કોન્ક્રીટ હોય તો સ્ટાન્ડર્ડ ડેવિએશનની વેલ્યુ થશે 4 ન્યૂટન પર mm². આ જે ટેબલ છે એ આપણને IS કોડની અંદર આપેલું છે 456ની અંદર. તો M25નો અહીં ગ્રેડ આપણે વાપરેલો છે. એના માટે આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન લેશું 4 ન્યૂટન પર mm². તો જે ફોર્મ્યુલા છે એની અંદર આપણે એ કિંમત છે પુટ કરી દઈએ સ્ટાન્ડર્ડ ડેવિએશન માટેની, બરાબર, કે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ ઇક્વલ ટુ 4 એટલે કે 25 પ્લસ 1.65 ઇન્ટુ 4 એટલે આપણે મળી જશે FCK ડેશ 31.6 ન્યૂટન પર mm². તો આ પહેલું આપણને સ્ટેપ અહીંયા પૂરું થયું, બરાબર. ટાર્ગેટ મીન સ્ટ્રેન્થ નક્કી કરવી. ટાર્ગેટ મીન સ્ટ્રેન્થ માટે આપણે સૂત્ર વાપરી લીધું FCK ડેશ ઇઝ ઇક્વલ ટુ FCK પ્લસ 1.65s. FCK એટલે કે લાક્ષણિક સામર્થ્ય. M25નો ગ્રેડ ઉપયોગ કરવાથી FCKની વેલ્યુ 25 ન્યૂટન પર mm² થશે. તો 25 પ્લસ 1.65 ગુણાકારમાં S એટલે સ્ટાન્ડર્ડ ડેવિએશન. M25નો ગ્રેડ ઉપયોગ કરવાથી એસની વેલ્યુ થશે 4 એટલે કે FCK ડેશ આવી જશે 31.6 ન્યૂટન પર mm². હવે આપણે જઈએ સ્ટેપ નંબર 2ની અંદર, સિલેક્શન ઓફ વોટર સિમેન્ટ રેશિયો. હવે જો ન આપેલો હોય વોટર સિમેન્ટ રેશિયો તો આપણને ખ્યાલ છે આપણે ગ્રાફ ઉપરથી અથવા તો આપણી જે ટેબલ છે IS 456નું કે બહારના વાતાવરણની સાપેક્ષમાં એક્સપોઝર કન્ડિશનના આધારે આપણે વોટર સિમેન્ટ રેશિયો નક્કી કરી શકીએ. પરંતુ અહીં આપણને વોટર સિમેન્ટ રેશિયોની કિંમત આપી દીધી છે. મેક્સિમમ વોટર સિમેન્ટ રેશિયો 0.50 આપણે લઈ શકીએ. તો એટલા માટે એ જે આપણે આપેલો છે વોટર સિમેન્ટ રેશિયો એની જ પસંદગી આપણે અહીં કરશું. તો સ્ટેપ નંબર 2ની અંદર આપણે બહુ કાંઈ કેલ્ક્યુલેશન આવશે નહીં. વોટર સિમેન્ટ રેશિયો થશે 0.50. બરાબર. કરીએ સ્ટેપ નંબર 3ની, વોટર કન્ટેન્ટ ડિટર્મિનેશન એટલે કે પાણીનું પ્રમાણ નક્કી કરવું, બરાબર. તો પાણીનું પ્રમાણ નક્કી કરવા માટે આપણે આપેલા વોટર સિમેન્ટ રેશિયો છે એનો ઉપયોગ કરશું. અને સાથે સાથે બીજી કોઈ જો માહિતી હોય એટલે કે આપણે ખ્યાલ છે કે પાણીનું જ્યારે પ્રમાણ નક્કી કરીએ ત્યારે આપણે કઈ કઈ વસ્તુ જોવી પડે એકવાર આપણે સ્ટેપની અંદર જોઈ લઈ, બરાબર. તો પાણીનું પ્રમાણ નક્કી કરીએ ત્યારે આપણે સૌ પ્રથમ તો કઈ વસ્તુ જોવી પડશે તો કે સૌ પ્રથમ તો સ્લમ્પ છે એની વેલ્યુ આપણે જોવી પડે, બરાબર. કે જો સ્લમ્પની વેલ્યુ 25 થી 50 mm કરતાં અલગ હોય તો દરેક 25 mmના વધારા માટે આપણે પહેલાં તો 3% જેટલું વધારે પાણી એડ કરવું પડે, બરાબર. ત્યારબાદ બીજું વાત કરીએ તો કે હેડ મિક્સર એડ કરેલા હોય તો પણ આપણે એની અંદર 5 થી 10% અથવા 20% જેટલો પાણીની અંદર ઘટાડો કરવો પડે. તો આ બે વસ્તુ આપણે આપણું જે વોટર કન્ટેન્ટ નક્કી કરવાનું સ્ટેપ છે એની અંદર ધ્યાનમાં લેવું પડશે. તો અહીં રકમની અંદર પહેલાં જોઈ લઈ. આપની અંદર રકમની અંદર જો પાણી માટે એક તો સ્લમ્પ આપેલો છે 100 mm સ્લમ્પ. તો પહેલી તો અહીંયા આપણે પાણીની જ્યારે ગણતરી કરશું તો એ ધ્યાનમાં લેવું પડશે, કારણ કે 50 mm કરતાં જ્યારે વધારે સ્લમ્પ આપેલું હોય તો દરેક 25 mmના વધારા માટે 3% વધારે પાણી એડ કરવું પડે. તો એક તો વર્કેબિલિટી 100 mm આપેલો છે તો એ ફેરફાર કરવો પડશે. ત્યારબાદ આપણને બીજી કોઈ આમાં ટૂંકમાં કન્સિડરેશન માટે આપ્યું નથી. મેક્સિમમ પાણીનું પ્રમાણ આપણને આપી દીધું છે 186 લીટર. તો લખી નાખીએ વોટર સિમેન્ટ રેશિયો 0.50. મેક્સિમમ વોટર કન્ટેન્ટ તો રકમની અંદર આપેલું છે, આપણે હમણાં વાત કરી. મેક્સિમમ વોટર કન્ટેન્ટ મહત્તમ પાણીનું પ્રમાણ છે 186 લીટર. તો લખી નાખીએ મહત્તમ પાણીનું પ્રમાણ મેક્સિમમ વોટર કન્ટેન્ટ 186 લીટર, બરાબર. હવે આ જે પાણીનું પ્રમાણ છે એ કેના માટે છે તો કે ધીસ ઇઝ ફોર 20 mm મેક્સિમમ સાઇઝ એગ્રીગેટ એન્ડ 15 mm સ્લમ્પ. આ તો આપણે સ્ટાન્ડર્ડ આપણે વાત કરી હતી સ્ટેપ નંબર 3ની અંદર મિક્સ ડિઝાઇનના, કે જે પાણીની ટકાવારી છે 20 mm સાઇઝના એગ્રીગેટ માટે છે અને 50 mm સ્લમ્પ માટે છે. તો આપણે રકમની અંદર જોઈએ તો આપણે મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ 20 mm છે, એટલે કે એક સ્ટાન્ડર્ડ જે શરત છે એ સંતોષાય છે. પરંતુ બીજી શરતની અંદર એવું કીધું છે કે સ્લમ્પ 50 mm માટે છે, જ્યારે આપણને રકમમાં સ્લમ્પ કેટલો આપેલો છે તો કે 100 mm સ્લમ્પ આપેલો છે. તો એની અંદર આપણે ફેરફાર કરવો પડશે. કઈ રીતે ફેરફાર કરવો પડશે તો કે વી રિક્વાયર્ડ 100 mm સ્લમ્પ. આપણે 100 mm સ્લમ્પવાળી વર્કેબિલિટી જોઈએ છીએ. ફોર એવરી ઇન્ક્રીઝ ઇન સ્લમ્પ બાય 25 mm 3% મોર વોટર રિક્વાયર્ડ. એટલે કે 50 mm સ્ટાન્ડર્ડ જે સ્લમ્પ છે એના કરતાં જો સ્લમ્પ વધારે હોય
તો દરેક 25 એમએમના વધારા માટે 3% વધારે પાણી એડ કરવું પડશે. એટલે કે જે આપણે પાણીના ટકા આપ્યા છે એમાં આપણે વધારે પાણી એડ કરવું પડે. તો અહીં કેટલો સ્લમ્પ વધારે છે? તો કે એડિશનલ સ્લમ્પ ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ સ્ટાન્ડર્ડ સ્લમ્પ 50 ઇઝ ઇક્વલ ટુ 50 mm. એટલે કે અહીં જે સ્ટાન્ડર્ડ સ્લમ્પ હોય એના કરતાં 50 mm જેટલો સ્લમ્પ વધારે છે. તો 25 mmના વધારા માટે 3% વધારે પાણી એડ કરવું પડે. સો 6% મોર વોટર ઇઝ ટુ બી એડેડ. બરાબર. તો 50 mm છે તો 25 mm માટે 3%, 25 mm માટે 3%, એ રીતે 50 mm માટે 6% વધારે આપણે અહીં પાણી એડ કરવું પડશે નિયમ અનુસાર. તો આપણું મેક્સિમમ વોટર કન્ટેન્ટ 186 લીટરને આપણે કન્સિડર કરી લઈએ તો વોટર રિક્વાયર્ડ ફોર 100 mm સ્લમ્પ 100 mm વર્કેબિલિટી મેળવવા માટે પાણીનું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ 186 હતું જ પ્લસ 6% વધારે એટલે કે 186 ગુણાકારમાં 6/100 એટલે કે આવશે 197 લીટર. તો સ્લમ્પ વધારે હોવાથી 186 લીટર જે મહત્તમ પાણીનું પ્રમાણ હતું એને બદલે આપણે કેટલું લેવું પડશે? 197 લીટર. કારણ કે અહીં સ્લમ્પની વેલ્યુ 50 mm કરતાં વધારે છે એટલે દરેક 25 mmના વધારા માટે આપણે એમાં 3% વધારે પાણી એડ કરવું પડે. એટલે અહીં 50 mm સ્લમ્પ વધારે હોવાથી 6% વધારે પાણી એડ કરવું પડે. તો મૂળ વોટર હતું 186 લીટર પ્લસ 6% વધારે એટલે 186 ગુણાકારમાં 6/100 એટલે 197 લીટર આપણે પાણીની જરૂર પડશે. ત્યારબાદ વાત કરીએ સ્ટેપ નંબર 4 ડિટર્મિનેશન ઓફ સિમેન્ટ કન્ટેન્ટ. સિમેન્ટનું પ્રમાણ નક્કી કરવું. તો સિમેન્ટનું પ્રમાણ નક્કી કરવા માટે આપણે જો સ્ટેપ નંબર 4 આગળ ડિસ્કશન કર્યું હતું એના વિશે પહેલાં વાત કરીએ. એમાં કઈ વસ્તુ ધ્યાનમાં લેવી પડે. બરાબર. તો સિમેન્ટનું કન્ટેન્ટ નક્કી કરવા માટે પહેલાં તો આપણે ડાયરેક્ટ વોટર સિમેન્ટ રેશિયો ઉપરથી ગણતરી કરી શકીએ. આપણી પાસે આગળ સ્ટેપની અંદર વોટર સિમેન્ટ રેશિયો પણ છે, પાણીનું પ્રમાણ પણ છે. તો ત્રીજી ક્વોન્ટિટી જે સિમેન્ટનું પ્રમાણ છે આપણે મળી જાય. બરાબર. પરંતુ જો મિનિમમ સિમેન્ટ કન્ટેન્ટને એવું બધું આપણે ચકાસવું હોય ને આપણી પાસે ન હોય તો આપણે આ ટેબલનો ઉપયોગ કરી શકીએ. IS 456/2000નું ટેબલ નંબર 5. એની અંદર પ્લેન કોન્ક્રીટ અને રેનફોર્સ કોન્ક્રીટ બંને માટે એક્સપોઝર કન્ડિશનના આધારે મિનિમમ સિમેન્ટ કન્ટેન્ટ આપેલા છે. બરાબર. એ સિવાય જો એગ્રીગેટની સાઇઝમાં કંઈ પણ ફેરફાર થયો હોય, બરાબર, સ્ટાન્ડર્ડ સાઇઝ 20 mm કરતાં કંઈક અલગ હોય તો એની અંદર પણ આપણે એડજસ્ટમેન્ટ કરવું પડે. બરાબર. તો આ બે જે વસ્તુ છે એ આપણે સિમેન્ટ કન્ટેન્ટ નક્કી કરીએ ત્યારે આપણે ધ્યાનમાં લેવી પડે. તો આપણે સિમેન્ટ કન્ટેન્ટ નક્કી કરવા માટે બરાબર સૌ પ્રથમ આપણી રકમ જોઈ લઈ. એગ્રીગેટની સાઇઝ 20 mm આપેલી છે એટલે કે સાઇઝ છે એ કંઈ સિમેન્ટ કન્ટેન્ટને અફેક્ટ કરશે નહીં. બીજું આપણને મિનિમમ સિમેન્ટ કન્ટેન્ટ આપી દીધું છે 300 kg/m3. બરાબર. મિનિમમ સિમેન્ટનું કન્ટેન્ટ હોવું જોઈએ 300 kg/m3. બાકી કંઈ આપણને સિમેન્ટને લગતી માહિતી આપેલી નથી. તો એના ઉપરથી આપણે ગણતરી કરીએ. હવે પહેલાં આપણે સ્ટેપની અંદર એવું કીધું હતું કે પહેલાં વોટર સિમેન્ટ રેશિયો ઉપરથી અને પાણીના પ્રમાણ આપણે આગલા સ્ટેપમાં જે ગણ્યું સ્ટેપ નંબર 3ની અંદર અહીંયા બરાબર 197 લીટર એ ઉપરથી આપણે સિમેન્ટનું પ્રમાણ નક્કી કરી શકીએ. તો વોટર સિમેન્ટ રેશિયો 0.50 ગીવન એટલે કે આપણને રકમની અંદર વોટર સિમેન્ટ રેશિયો 0.50 જેટલો આપેલો છે. વોટર પાણીનું પ્રમાણ કેટલું છે? 197 લીટર જે આપણે હમણાં ગણતરી કરી. ત્યારબાદ કિંમત મૂકી દઈ. વોટરનું પ્રમાણ 197 સિમેન્ટનું C ઇઝ ઇક્વલ ટુ 0.50 એટલે કે સિમેન્ટનું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ 197/0.50 કરશું એટલે સિમેન્ટનું પ્રમાણ મળશે 394 kg/m3. બરાબર. તો આ મળી ગયું આપણને સિમેન્ટનું પ્રમાણ. બરાબર. 394 kg/m3. પણ આપણે રકમની અંદર એવું કીધું છે કે મિનિમમ સિમેન્ટ કન્ટેન્ટ 300 kg/m3 તો હોવું જ જોઈએ. એટલે કે સિમેન્ટનું ઓછામાં ઓછું પ્રમાણ 300 kg/m3 જેટલું હોવું જોઈએ. ઓછામાં ઓછું એટલે કે એનાથી વધુ હોય તો ચાલે. તો અહીં આપણી કિંમત 394 kg/m3 આવી છે. તો 394 kg/m3 ગ્રેટર દેન 300 kg/m3 એટલે કે ઓકે. બરાબર. આપણું મૂલ્ય છે એ લઘુત્તમ મૂલ્ય કરતાં વધારે છે. બરાબર. એટલે એ જવાબ બરાબર છે. એટલા માટે સ્ટેપ નંબર 4ની ગણતરી પણ થઈ ગઈ કે સિમેન્ટનું પ્રમાણ આવી ગયું 394 kg/m3. તો આ રીતે આપણે સ્ટેપ નંબર 3માં પાણીનું પ્રમાણ મળી ગયું 197 લીટર અને સિમેન્ટનું પ્રમાણ મળી ગયું 394 kg/m. બરાબર છે. હવે આગળ આપણે વાત કરીએ સ્ટેપ નંબર 5ની. કોર્સ એગ્રીગેટ અને ફાઇન એગ્રીગેટનું પ્રમાણ નક્કી કરવું. તો રકમની અંદર આપણે એકવાર પહેલાં જોઈ લઈએ રકમને આધારે કે આપણે એ સ્ટેપની અંદર કઈ વસ્તુ ધ્યાનમાં લેવી પડે. તો કોર્સ એગ્રીગેટ માટે આપણે પહેલાં તો આ જો ન આપેલા હોય બરાબર પ્રમાણ તો આપણે આ ઝોનને આધારે વોલ્યુમ ઓફ કોર્સ એગ્રીગેટ પર યુનિટ વોલ્યુમ ઓફ ટોટલ એગ્રીગેટ
છે એ નક્કી કરી શકીએ. એટલે કે ટોટલ એગ્રીગેટમાં કોર્સ એગ્રીગેટનું પ્રમાણ કેટલું છે આ ટેબલને આધારે ઝોન વાઇઝ એગ્રીગેટના સાઇઝને આધારે આપેલું છે, એના ઉપરથી આપણે સિલેક્ટ કરી શકીએ. દરેક ઝોન માટે અલગ અલગ સાઇઝના એગ્રીગેટ માટે અલગ અલગ વોલ્યુમ આપણે લેવું પડે. બરાબર, તો આ ટેબલ ઉપરથી આપણે જો ન આપેલું હોય તો નક્કી કરી શકીએ. બીજી વસ્તુ એ કે વોટર સિમેન્ટ રેશિયોની અંદર જો આપણે ઘટાડો કરીએ તો એને આધારે આપણે કોર્સ એગ્રીગેટની અંદર પણ ફેરફાર કરવો પડે, અને વોટર સિમેન્ટ રેશિયોમાં વધારો કરીએ તો પણ આપણે કોર્સ એગ્રીગેટની અંદર એ રીતે ફેરફાર કરવો પડે. બરાબર, હવે ફાઇન એગ્રીગેટનું પ્રમાણ છે એ આપણે કોર્સ એગ્રીગેટ ઉપરથી ગણી શકીએ. બરાબર, ડાયરેક્ટલી, એટલે એમાં એવું બધું કંઈ બીજું ધ્યાનમાં લેવામાં આવતું નથી. તો એ વસ્તુ ઉપરથી આપણે આપણી રકમની અંદર જોઈ લઈ. આપણને એક તો આની રકમની અંદર આપી દીધું છે કે પર્સન્ટેજ ઓફ કોર્સ એગ્રીગેટ ઇન ટોટલ એગ્રીગેટ 60%. એટલે કે અહીં આપણને ટોટલ એગ્રીગેટમાં કોર્સ એગ્રીગેટનું પ્રમાણ આપી દીધું છે, એટલે આપણે ટેબલ જોવાની જરૂર પડશે નહીં. કોર્સ એગ્રીગેટનું પ્રમાણ છે 60% જેટલું. તો આપણે એ ગણતરી કરી નાખીએ સ્ટેપ નંબર 5ની અંદર કે પર્સન્ટેજ ઓફ કોર્સ એગ્રીગેટ ઇન ટોટલ એગ્રીગેટ, એટલે કે ટોટલ એગ્રીગેટના જથ્થામાં કોર્સ એગ્રીગેટનું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? 60%. એટલે કે વોલ્યુમ ઓફ કોર્સ એગ્રીગેટ ઇઝ ઇક્વલ ટુ 0.6. બરાબર, તો વોલ્યુમ ઓફ ફાઇન એગ્રીગેટ કેટલું થશે? તો કે ટોટલ આપણે ધારી લઈ 1 માઇનસ 0.6 એટલે 0.4. તો વોલ્યુમ ઓફ ફાઇન એગ્રીગેટ થઈ જશે 0.4. તો આ રીતે સ્ટેપ નંબર 5ની અંદર આપણી પાસે બંને આન્સર આવી ગયા, વોલ્યુમ ઓફ કોર્સ એગ્રીગેટ અને વોલ્યુમ ઓફ ફાઇન એગ્રીગેટ 0.6 અને 0.4. બરાબર, ત્યારબાદ આગળ વધીએ કેલ્ક્યુલેશન ઓફ મિક્સ પ્રપોઝન. બરાબર, દરેકનું પ્રપોઝન આપણે નક્કી કરી લઈએ. તો સૌપ્રથમ તો વોલ્યુમ ઓફ કોન્ક્રીટ આપણે 1 મીટર ક્યુબ માટે ડિઝાઇન કરવું છે. બરાબર, આગળ આપણે જે ગણતરી કરી કેના માટે છે? તો કે 1 મીટર ક્યુબ કોન્ક્રીટની ડિઝાઇન માટે આપણે કરીએ છીએ. વોલ્યુમ ઓફ કોન્ક્રીટ ઇઝ ઇક્વલ ટુ 1 મીટર ક્યુબ. વોલ્યુમ ઓફ સિમેન્ટનું વોલ્યુમ કેટલી થશે? તો સિમ્પલી આપણે સૂત્ર ઉપયોગ કરી લઈએ, માસ ઓફ સિમેન્ટ ડિવાઈડ બાય સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સિમેન્ટ ઇન્ટુ 1/1000. બરાબર, અહીં 1000 છે, ભૂલથી 100 લખાઈ ગયેલા છે, 1000 છે. બરાબર, તો વોલ્યુમ ઓફ સિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ સિમેન્ટ છેદમાં સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સિમેન્ટ ઇન્ટુ 1/1000. તો માસ ઓફ સિમેન્ટની ગણતરી આપણે કરી આગળ સ્ટેપની અંદર કેટલું છે? સિમેન્ટનું પ્રમાણ 394 kg પર મીટર ક્યુબ. તો લખી નાખીએ 394 છેદમાં સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સિમેન્ટ. સિમેન્ટની સ્પેસિફિક ગ્રેવિટી આપણે રકમની અંદર આપેલી જ છે, સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સિમેન્ટ 3.15. તો એ પણ મૂકી દઈએ. બરાબર, 394 છેદમાં 3.15 ગુણાકારમાં 1/1000. એટલે કે સિમેન્ટનું વોલ્યુમ આવી ગયું 0.125 મીટર ક્યુબ. બરાબર, 0.125 મીટર ક્યુબ. ત્યારબાદ આપણે ગોતીએ વોલ્યુમ ઓફ વોટર. તો વોલ્યુમ ઓફ વોટર ઇઝ ઇક્વલ ટુ ફરી પાછું એ જ ફોર્મ્યુલા વાપરી નાખીએ, માસ ઓફ વોટર ડિવાઈડ બાય સ્પેસિફિક ગ્રેવિટી ઓફ વોટર ઇન્ટુ 1/1000. બરાબર, ફરી પાછા અહીં પણ 1000 કન્સિડર કરવાના છે. તો 197 માસ ઓફ વોટર આપણે ફાઇન્ડ કર્યું છે, 197 એ જ વેલ્યુ મૂકવાની છે. બરાબર, વોટર કન્ટેન્ટ સ્ટેપ નંબર અંદર આપણે ગયું 197 લીટર, તો એ જ વેલ્યુ પુટ કરવાની છે. તો 197 છેદમાં સ્પેસિફિક ગ્રેવિટી ઓફ વોટર, આપને ખ્યાલ છે વોટરની સ્પેસિફિક ગ્રેવિટી થશે 1. તો 197 છેદમાં 1 ગુણાકારમાં 1/1000, એટલે વોલ્યુમ ઓફ વોટર મળી જશે 0.197 મીટર ક્યુબ. બરાબર, તો આ રીતે આપણી પાસે અત્યાર સુધી 3 વોલ્યુમ આવી ગયા, વોલ્યુમ ઓફ કોન્ક્રીટ, વોલ્યુમ ઓફ સિમેન્ટ અને વોલ્યુમ ઓફ વોટર. તો એ ઉપરથી આપણે હવે ટોટલ વોલ્યુમ ઓફ એગ્રીગેટની વેલ્યુ શોધી લઈએ 1 મીટર ક્યુબ માટે. તો ટોટલ વોલ્યુમ ઓફ એગ્રીગેટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોન્ક્રીટનું વોલ્યુમ કેટલું લેવાનું છે? તો કે 1 મીટર ક્યુબ. બરાબર, માઇનસ એમાંથી સિમેન્ટ અને પાણીનું બાદ કરી દઈએ. સિમેન્ટનું છે 0.125, તો 0.125 પ્લસ વોટરનું છે 0.197, એટલે કે 1 માઇનસ 0.125 પ્લસ 0.197, એટલે કે એગ્રીગેટનું પ્રમાણ થશે 0.678 મીટર ક્યુબ. બરાબર, કારણ કે આપણી પાસે ટોટલ એગ્રીગેટનો જથ્થો 1 મીટર ક્યુબ માટે નથી, એટલા માટે આપણે સિમેન્ટ અને વોટરનું આપણી પાસે હતું એના ઉપરથી આપણે મેળવી લીધું કે ટોટલ વોલ્યુમ ઓફ એગ્રીગેટ ઇઝ ઇક્વલ ટુ 1 મીટર ક્યુબ કોન્ક્રીટ ટોટલ કરવું છે, એમાંથી વોટર અને સિમેન્ટનું બાદ વોલ્યુમ 0.125 પ્લસ 0.197, એટલે એગ્રીગેટનું વોલ્યુમ આવશે 0.678 મીટર ક્યુબ. બરાબર છે. હવે એ ઉપરથી આપણે ટોટલ વોલ્યુમ ઓફ એગ્રીગેટ મેળવી લીધું, એ ઉપરથી આપણે માસ ઓફ કોર્સ એગ્રીગેટ મેળવી લઈએ, એનું કેટલું વજન નાખવાનું હોય, કારણ કે આગળ આપણી પાસે સિમેન્ટનું વજન છે, પાણીનું વજન છે, પરંતુ કોર્સ એગ્રીગેટ માટે આપણી પાસે નથી, તો એ મેળવી લઈએ. તો માસ ઓફ કોર્સ એગ્રીગેટ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ ટોટલ એગ્રીગેટ ઇન્ટુ વોલ્યુમ ઓફ કોર્સ એગ્રીગેટ ઇન્ટુ
સ્પેસિફિક ગ્રેવિટી ઓફ કોર્સ એગ્રીગેટ ઇન્ટુ 100. સિમ્પલી આપણે જે આ ફોર્મ્યુલાનો યુઝ કર્યો એ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો વોલ્યુમ ઓફ એગ્રીગેટ ઇન્ટુ વોલ્યુમ ઓફ કોર્સ એગ્રીગેટ ગુણાકારમાં સ્પેસિફિક ગ્રેવિટી ઓફ કોર્સ એગ્રીગેટ ગુણાકારમાં 1000. વોલ્યુમ ઓફ એગ્રીગેટ ટોટલ કેટલું છે તો કે 0.678 મીટર ક્યુબ ગુણાકારમાં એમાંથી વોલ્યુમ ઓફ કોર્સ એગ્રીગેટ કેટલું લેવાનું છે તો એ આપણે હમણાં જ કીધું કે વોલ્યુમ ઓફ કોર્સ એગ્રીગેટ સ્ટેપ નંબર 5માં આપણે કીધું 0.6. તો એ વેલ્યુ મૂકી દઈએ આપણે 0.6 ગુણાકારમાં સ્પેસિફિક ગ્રેવિટી ઓફ કોર્સ એગ્રીગેટ. કોર્સ એગ્રીગેટની વિશિષ્ટ ઘનતા સ્પેસિફિક ગ્રેવિટી કેટલી છે રકમમાં આપેલી છે 2.74. તો એ લખી નાખીએ આપણે, બરાબર. 2.74 ગુણાકારમાં 1000. 0.678 ગુણાકારમાં 0.60 ગુણાકારમાં 2.74 ગુણાકારમાં 1000. એટલે માસ ઓફ કોર્સ એગ્રીગેટ આવશે 1114.63 kg. હવે આપણે મેળવી લઈએ માસ ઓફ ફાઇન એગ્રીગેટ. તો માસ ઓફ ફાઇન એગ્રીગેટ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ એગ્રીગેટ ગુણાકારમાં વોલ્યુમ ઓફ ફાઇન એગ્રીગેટ ગુણાકારમાં સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ફાઇન એગ્રીગેટ ગુણાકારમાં 1000. ટોટલ વોલ્યુમ ઓફ એગ્રીગેટ 0.678 ગુણાકારમાં વોલ્યુમ ઓફ ફાઇન એગ્રીગેટ. તો આપણે સ્ટેપ નંબર 5માં ગણતરી કરેલી છે. વોલ્યુમ ઓફ ફાઇન એગ્રીગેટ 0.4 લેવાનું છે ટોટલ એગ્રીગેટમાંથી. તો 0.4 ગુણાકારમાં સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ફાઇન એગ્રીગેટ રકમમાં આપણને આપેલી છે સ્પેસિફિક ગ્રેવિટી ફાઇન એગ્રીગેટની 2.64. તો એ છે 2.64 એ મૂકી દઈએ. તો 2.64 ગુણાકારમાં 1000 એટલે કે 0.678 ગુણાકારમાં 0.40 ગુણાકારમાં 2.64 ગુણાકારમાં 1000 એટલે મળી ગયું 715.97 kg. તો આ રીતે આપણને કોર્સ એગ્રીગેટ અને ફાઇન એગ્રીગેટનું માસ પણ મળી ગયું, બરાબર છે. આપણને દરેકનું માસ મળી ગયું, બરાબર. કોન્ક્રીટની અંદર વોલ્યુમ ઓફ સિમેન્ટ મળી ગયું, એનું માસ આપણી પાસે હતું. ત્યારબાદ વોલ્યુમ ઓફ વોટર મળી ગયું, એનું માસ આપણી પાસે હતું. ત્યારબાદ એગ્રીગેટ માટે કોર્સ એગ્રીગેટનું વોલ્યુમ આપણી પાસે હતું, એનું માસ મળી ગયું. એ જ રીતે ફાઇન એગ્રીગેટનું વોલ્યુમ આપણી પાસે હતું, એનું પણ માસ મળી ગયું, બરાબર. તો હવે આપણે લખી નાખીએ. સિમેન્ટનું વજન થયું 394 kg. જે આપણે સ્ટેપની અંદર ગણ્યું એ જ આપણે લખવાનું છે, બરાબર. સિમેન્ટ કન્ટેન્ટ થયા 394 kg પર મીટર ક્યુબ. ત્યારબાદ વોટરનું પ્રમાણ થયું 197 લીટર, એ પણ આપણે ફાઇન્ડ કરેલું છે, બરાબર. વોટર ઇઝ ઇક્વલ ટુ વોટર કન્ટેન્ટના સ્ટેપની અંદર 197 લીટર. તો એ માહિતી પણ લખી નાખીએ, વોટર માટે 197. ત્યારબાદ ફાઇન એગ્રીગેટનું પ્રમાણ છે 715.97 kg. તો 715.97 kg. કોર્સ એગ્રીગેટ માટે 1114.63 kg, બરાબર. તો આ રીતે દરેક કન્ટેન્ટ આપણી પાસે આવી ગયા સિમેન્ટ, વોટર, ફાઇન એગ્રીગેટ અને કોર્સ એગ્રીગેટ. તો એ ડેન્સિટી ઓફ કોન્ક્રીટ થશે આપણી 2421.60 kg પર મીટર ક્યુબ. આ બધાનો આપણે સરવાળો કરી નાખશું. વોટર સિમેન્ટ રેશિયો 197ના છેદમાં આપણે 394 કરશું એટલે આવશે 0.50, બરાબર. હવે આપણે મિક્સ પ્રપોઝન ઓફ 1 મીટર ક્યુબ કોન્ક્રીટ માટે ગણતરી કરવી છે એટલે માટે મેળવી લઈએ વોટર, સિમેન્ટ, ફાઇન એગ્રીગેટ અને કોર્સ એગ્રીગેટ. વોટરનું પ્રમાણ છે 197 લીટર, આપણે સ્ટેપમાં લખેલું જ છે. સિમેન્ટનું 394 kg, ફાઇન એગ્રીગેટનું 715.97, કોર્સ એગ્રીગેટનું 1114.63 kg. એટલે કે આપણે જો એનું પ્રપોઝનની વાત કરીએ તો વોટર સિમેન્ટ રેશિયો 0.50, સિમેન્ટ 1, ફાઇન એગ્રીગેટ 1.817 અને કોર્સ એગ્રીગેટ 2.829, બરાબર. તો આ રીતે જો એક બેગ સિમેન્ટ માટે આપણે પ્રપોઝન જોતા હોઈએ તો કે સિમેન્ટનું વજન એક બેગ માટે 50 kg, બરાબર. ફાઇન એગ્રીગેટનું થશે 50 ગુણાકારમાં 1.817 એટલે 90.85 kg. કોર્સ એગ્રીગેટનું પ્રમાણ 50 ગુણાકારમાં 2.829 એટલે 141.45 kg, બરાબર. અને વોટરનું પ્રમાણ થશે 22.5 લીટર. તો આ વાત થઈ મિક્સ પ્રપોઝન. દરેક મટીરિયલ માટે આપણે નક્કી કરી લીધું. અહીંયા આપણા મિક્સ ડિઝાઇનના બધા સ્ટેપ છે એ પૂરા થાય છે, બરાબર. જો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો સ્ટેપ નંબર 1ની અંદર આપણે ટાર્ગેટ મીન સ્ટ્રેન્થ જોઈ હતી, એના માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો. ત્યારબાદ આપણે વોટર સિમેન્ટ રેશિયો રકમમાં આપેલો જ છે એટલે આપણે એ લખી નાખ્યો. ત્યારબાદ આપણે પાણીનું પ્રમાણ નક્કી કર્યું. અહીં સ્લમ્પની વેલ્યુ વધારે હોવાથી 6% વધારે પાણી એડ કરી અને વોટર પાણીનું પ્રમાણ નક્કી કર્યું. ત્યારબાદ સિમેન્ટનું પ્રમાણ નક્કી કર્યું, બરાબર. સિમેન્ટનું પ્રમાણ નક્કી થઈ ગયા બાદ કોર્સ અને ફાઇન એગ્રીગેટનું પ્રમાણ નક્કી કર્યું, બરાબર. અને ત્યારબાદ આપણે મિક્સ પ્રપોઝનની જે ગણતરી છે એ બધા મટીરિયલ માટે કરી અને છેલ્લે આપણે એક બેગ સિમેન્ટ માટે કઈ રીતે આપણે આ મિક્સ ડિઝાઇન કરી શકીએ એના વિશે માહિતી મેળવી, બરાબર છે. તો આ રીતે મિક્સ ડિઝાઇનનો દાખલો સ્ટાર્ટ સ્ટેપની અંદર આપણે ગણતરી કરી શકીએ.